હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના ધતિંગમાં. હા, કે આજ હું ચડી ગયો તો જેસીબી આગળ બેહેલા જતા હતા રસ્તો દેખાડવા. જેસીબી મેં ઘાલ દીધી ઓજમાં. ભાઈ જેસીબી આખે પ્લેન નથી આખતો, ધીરો રેજરી. મને બહુ ફાવ્યું નહીં, મેં આપી દીધું ભાઈને જેસીબી ને હાંકવા. मुझे नहीं आता, इसको बहुत अच्छी तरह आता है, मास्टर है मास्टर. અને ભાઈ બે તો આવ્યા ભેગી જ પકડી લીધી રીતમ અને ભરવા માંડ્યા ખડી. આ એ જ ખડી છે જેનો મેકઅપ બનાવવામાં આવે છે અને કોકના 20 વર્ષના છોકરાને ટાળી દેવામાં આવે છે. હા, અને ભાઈ ત્યાંથી વયા ગયા ગાડીમાં ઠલવવા. જેસીબી બાકી મોજમાં હાલો ભાઈ. અને ભાઈ કાંઈકા પૂગી ગયા ગાડી પાસે ઠલવવા અને ઠલવીને પાછા ભાગ્યા. હા, पैसा ही पैसा होगा. ભાઈ મને ઉસ્વાદ કરીને કે નાનપણમાં તો હું કાનુડા જેવો હતો, પણ આ કારખાનામાં કામ કરીને કાલ ભેરવ જેવો થઈ ગયો. ફૂલ મોજમાં ભાઈ, બેકેટ ભરી લીધું. હા, પછી મારવો પડ્યો પાવડો, કેમ કે હેઠા થઈ ગયો તો ભૂખ્યો. થોડીક વારમાં થાકી ગયો, પાવડોમાં થાકી ગયો. પછી હું ચડી ગયો ગાડીને માથે જોયું બહુ ભાઈ ઢેગલો થઈ ગયો હતો. પછી હું વર્ગી ગયો ઢેફાને હરખા કરવા. ખળીને ઢેગલો બહુ મોટો હતો એટલે મારે વધારવી પડી સ્પીડ. હા, જલ્દી મેં બધા ઢેફા એક બાજુ કરી નાખ્યા. ઢેફું બહુ મોટું આવ્યું, કામ કરીને હું થાકી તો ગયો, પણ મેં કરી નાખ્યા બધા ઢેફા લેવલ. પાછળ હજી બાકી. આ જેસીબી જો ભાન ભૂલી ગયું લાગે ભાઈ. આ આવી રીતે ભાન ભૂલી જાય છે, હું તો સપને પણ નહોતું વિચાર્યું. બે પેક મારી ગયો એની રીતના હાલે ભાઈ. ઘડીક આમ જાય ને આમ જાય. આ નહીં સડી ગયો. પછી ગાડી ભરાઈ ગઈ ને અમે ભાગ્યા ઠલવવા. मजा आया. પછી હું રસ્તામાં ઉતરી ગયો, આવી ગયું તું મારું ઘર અને ગાડી જવા દીધી 180 સ્પીડમાં.